નંદ બાબાના ઘરે ભગવાન પ્રગટ થયા તો નંદ બાબા સૌથી પહેલી વાત એ હતી કે નંદ બાબા મોટા મન વાળા થયા. બહુ પૈસા વાળા ન થઈએ તો ચાલે, બહુ બુદ્ધિ વાળા ન થઈએ તો ચાલે, બહુ વિદ્યા વાળા ન થઈએ તો ચાલે, પણ માણસ મનથી મોટો થવો જોઈએ. નહીં તો ઘણી વખત લોકો પૈસાથી મોટા હોય, બુદ્ધિથી મોટા હોય, આબરૂથી મોટા હોય, પણ મનથી મોટા ન હોય. માણસ મનથી મોટો થવો જોઈએ. ન કેવલ પૈસાઓથી. એટલા માટે સુખદેવજી મહારાજે શબ્દ વાપર્યો, રાજા નંદ બાબા બહુ મોટા મન વાળા થયા. આ સંસારમાં માણસનું મન બહુ સંકુચિત થઈ ગયું છે. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો રાજા, નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાત હલાદુ મહામના માણસ બીજી બધી વસ્તુઓથી મોટો થાય ના કરતા સુખદેવજી કહે છે, રાજા મનથી મોટો થવો જોઈએ. ડોશીમાં પાસે પૈસાની તાણ નહીં, પણ કોઈ દી હરામ બરાબર જો કોઈ દી કોઈને રૂપિયો દાનમાં આપ્યો હોય તો સંપત્તિ બહુ. એના આડોશ પાડોશ વાળા કહે કે ડોહીમાં આ મરી જાઓ તો ભેગું નહીં આવે, તમારા હાથે કઈક હરખું કામ કરતા જાઓ. તો કોઈની વાત કઈ મગજમાં લઈ નહીં. પણ આ લોકોએ બહુ બધી વખત કહેવાનું ચાલુ જ રાખ્યું, એટલે ડોશીમાં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, તમે બધા કહો છો તો આપણા ગામમાં જે ઓલી ભાગવત કથા બેઠી છે ને, હા ત્યાં અમારે ભટ્ટ બાપાને કંઈક આપવું છે. લોકો રાજી થઈ ગયા, આપણે કીધું ના ડોશીમાં એનું કઈ ખારું કર્યું. તમે બધા કથામાં જાઓ તો મને કહેજો ને જરાક. ભલે. એક તો વૈશાખ મહિનો, 45 ડિગ્રી તાપમાન હોય, અને એમાં ઘરેથી ગામના પાદર સુધી ચાલીને જવાનું હતું. એટલે ડોશીમાં એ 1 રૂપિયાનો સિક્કો ભટ્ટ બાપાને લેવા હાટું આમ મુઠ્ઠીમાં લીધો, પડી ન જાય. બરાબર સાંભળજો, 1 રૂપિયાનો સિક્કો આમ મુઠ્ઠીમાં આમ પકડીને લઈને જાય છે. અને પેલાના સમયમાં તો હતું એવું કે ચાલુ કથામાં ગમે એ આવે તો કથામાં ભટ્ટ બાપા વાંચતા હોય ને આમ પગને આમ ઠોહોમાં પગે લાગવું, આ બધું તઈ હતું. આ બધો જ અનુભવ મેં મારી કથાઓમાં કર્યા છો. કારણ કે જયારે હું 16 વર્ષનો હતો ત્યારે પેલી કથામાં બેઠો ને ત્યારે આવી બધી વ્યવસ્થા જ નહોતી કઈ. આજથી હું તમને 25 વર્ષ 26 વર્ષ પહેલાની વાત કરું છું કે જયારે આ કઈ વ્યવસ્થા જ નહોતી. આવી વ્યાસપીઠો નહોતી, આવા માઈ કઈ નહોતા, આવા સ્ત્રીય ક્યાં હતા. આવા
ગરબીમાં ઈ જ ભૂંગળા ને કથામાં ઈ જ. એવી જે વ્યવસ્થા હતી, કેળના 4 પાન પેલી લાકડાની પાટના પાયા સાથે બાંધી અને જે બનાવવામાં આવતી એ વ્યાસપીઠ. તો ડોશીમાં બરાબર વૈશાખ મહિનામાં એ તડકામાં તપતા તપતા ગયા. ગામના લોકો મેણા મારતા હતા. એટલે ભટ્ટ બાપા પાસે જઈને આમ રૂપિયાનો આમ સિક્કો દેવો તો એટલે આમ હાથ ખોલ્યો તો આખી હથેળી એનો હાથ જે હતો એ પરસેવાથી આમ ભીનો થઈ ગયેલો હતો. રૂપિયાનો સિક્કો આખો ભીનો હતો. તો ડોશીમાં શું બોલ્યા ખબર છે? અરે રે, હું તને આપી દઉં છું એમાં તને આટલું દુઃખ છે, તું આટલું બધું રડે છે? તને જો આટલું બધું દુઃખ થતું હોય તો મારે તને કોઈને આપવું નથી, એમ કરીને પાછો મૂકી દો સિક્કો. પૈસાથી મોટા થવું એ મોટા નથી, માણસ મનથી મોટો થાય. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાત હલાદો મહામના પૈસો કમાવો બહુ અઘરો છે. ઘણા વખત વડીલોના મોઢેથી સાંભળ્યું છે કે સંપત્તિ કમાવી બહુ અઘરી છે, પણ એ સંપત્તિને વાપરવી કમાવા જેટલી અઘરી છે એના કરતા વાપરવી વધારે અઘરી છે. સંપત્તિ કમાવી જેટલી અઘરી છે એના કરતા વધારે અઘરી છે, મુશ્કેલ છે વાપરવી. અને પોતાના માટે વાપરવી જેટલી મુશ્કેલ છે એના કરતા પણ પરમાર્થ માટે વાપરવી એ સંપત્તિ બહુ મુશ્કેલ છે. બહુ જ મુશ્કેલ છે. પણ નંદ બાબાએ મોટું મન રાખીને બ્રાહ્મણોને બોલાવીને ખૂબ દાન આપ્યા છે. 2 લાખ ગાયો દાનમાં આપી છે. સૂત માગધોને બોલાવી, બંદીજનોને બોલાવીને સ્તુતિ પાઠ કરાવ્યા છે. સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સૂતમાગધવંદિનઃ સૂતમાગધોને બોલાવી, બંદીજનોને બોલાવી સ્તુતિ પાઠ કરાવ્યા છે. આ કથા આપણને એટલો ઉપદેશ આપે છે કે પરિવારમાં સંતાનોનું એટલે કે દીકરા દીકરીનું જો જન્મ થાય તો એવા સમયે દાન પુણ્ય કરી બ્રાહ્મણોને બોલાવી અને કોઈ ભગવાનના સ્તોત્રનું પાઠ કરાવવું જોઈએ. વેદના મંત્રોચ્ચાર કરવા જોઈએ. આપણો જન્મદિવસ સંપત્તિ વાળા લોકો સાથે જ ઉજવવો એના કરતા આપણા દીકરા દીકરીઓનો જન્મોત્સવ એવા લોકો સાથે ઉજવો કે જેનું આ સંસારમાં કોઈ નથી હોતું. અનાથ આશ્રમમાં જઈ અને એની સાથે એ બાળકોનો જન્મોત્સવ ઉજવીએ. આપણા દીકરા દીકરીઓનો જન્મોત્સવ કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને આપણે ઉજવીએ.
મહેમાનોને આમંત્રિત કરવા છે તો વૃદ્ધાશ્રમમાં કરીએ. નંદ બાબાએ સૌને ખૂબ દાન આપ્યા. અનાજના મોટા મોટા ઢગલાઓ કરી, એટલે કે પર્વત જેવડા ઢગલાઓ કરી, એની અંદર સોનામોર નાખી, રેશમી કપડાઓથી એને આચ્છાદિત કરી, એટલે કે એને ઢાંકીને ગુપ્ત દાન આપ્યા છે. સંસારમાં દાનનું મહત્વ બહુ છે. મેં આગળના સમયમાં તમને કહી આપ્યું છે કે દાન માટે 3 વસ્તુઓ ખૂબ કાળજી સાથે યાદ રાખવું. એક, સ્થળ જોવું દાન દેવા માટે. તમે કેવી જગ્યામાં રહીને દાન દો છો એના ઉપર બહુ ફળનું મહત્વ હોય છે. કેવા સમયે દાન દો છો એ મહત્વનું છે, અને તમે કોને દાન આપો છો એ મહત્વનું છે. સ્થાન, સમય અને પાત્ર, આ 3 વસ્તુને જોઈને માણસ દાન પુણ્ય કરવો જોઈએ. પરમાત્મા પધાર્યા સૌ વ્રજવાસીઓ નંદ બાબાના આંગણે. ભગવાનને જોઈ જોઈને ગોપીઓ ખૂબ આનંદિત થઈ રહી છે. કોઈ પખાવજ વગાડે, કોઈ જાંજ વગાડે, કોઈ ઘૂઘરા બાંધે, કોઈ મંગલ ગીતો ગાય છે. શ્રાવણ મહિનાની અંધારી આઠમ ઠાકોરજી પધાર્યા. ભગવાન આપણા ઘરે આવે, કૃષ્ણ આપણે ત્યાં પધારે. ભગવાન આવ્યા તો બધું દાન આપી દીધું નંદ બાબાએ. વ્રજમાં કોઈ પણ એક માણસ એવો નથી કે જે દાન વગરનો રહ્યો હોય. કેમ? નંદ બાબા એક માણસને આપે તો એ લઈને ઘરે જતો હોય ને માર્ગમાં કોઈ બીજો માણસ મળે, એમ લાગે કે આ વસ્તુની જરૂરિયાત આને છે, તો એ માણસ એને આપી દે. પાછો એ જે લઈને જતો હોય પાછો ત્રીજાને આપી દે. એકબીજાને ભેટ આપતા ગયા અને આખું વ્રજ સમૃદ્ધ થયું. સર્વસ્વ દાન दीन सब काहू, सर्वस दान दीन सब काहू, जेहि पावारा खान ही ताहू, जेहि રામચરિત માનસ એમ કહે છે કે જ્યારે ભગવાન રામનો જન્મોત્સવ થયો, પરમાત્મા પ્રગટ થયા, તો મહારાજ દશરથે પણ બધી વસ્તુઓ આપી દીધી બધાને. સર્વસ દાન દીન સબ કાહુ. પરમાત્મા પ્રગટે, જીવનમાં સત્ય આવે એટલે સમર્પણ થયા વગર રહી જ ન શકો તમે. સમર્પણ થઈ જાય. પરમાત્મા આવે એટલે રાખવાનું કંઈ જ નહીં, બધું જ દઈ દેવાનું મન થાય તો સમજવું આપણા ઘરમાં કોઈ સત્વ તત્વ આવ્યું છે. તમને જ્યારે તમારી મેળવેલી વસ્તુ કોઈને આપી દેવાનું મન થાય ત્યારે સમજવું હવે મારામાં સત્વ કોઈ તત્વ આવ્યું છે. એકવાર એક મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ તમે બધા દેવ અને દાનવની બહુ વાત કરતા હોવ છો, તો દેવ અને દાનવ કહેવાય કોને? રાક્ષસ કોને કહેવાય? મહારાજે બહુ સંક્ષિપ્તમાં ઉત્તર આપ્યો, જેટલું પણ પોતાનું બધું દેવા માટે લાગી જાય એ દેવ છે, અને જેટલું રાખી મૂકે એ બધા રાક્ષસો છે. ભેગું કરે પણ વાપરે નહીં. એક દિશાના રાજ્યના એ રાજાને જીતીને ધન લઈ આવ્યા પછી પણ એ ધનને વાપરવા કરતા પણ બીજા રાજાનું ધન લઈ લેવાની ઈચ્છા જાગૃત થાય તો સમજે કે આ રાક્ષસ છે.
દઈ ઈ દાનવ છે, રાખે દે ઈ દેવ છે, અને રાખે એ રાક્ષસ છે. અહીંયા પરમાત્મા જેલમાં જન્મા. શું પ્રભુની લીલાઓ છે! આખી દુનિયાને મુક્ત કરવા આવ્યા અને પોતે જન્મા બંધનમાં. અને આમે ચોર જેલમાં જ હોય, રાજા મહેલમાં હોય ને ચોર જેલમાં. પરમાત્માના પ્રાગટ્યથી આખાય વ્રજમાં આનંદ આનંદ થયો છે. ગોપીઓ પણ ખૂબ આનંદિત થઈ છે. ગોકુળ આખું સમૃદ્ધિવાન બન્યું છે. ભગવાન વ્યાસજી ભાગવતજીમાં લખે છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે ગોકુળ કેવળ સમૃદ્ધિવાન નહીં, સર્વ સમૃદ્ધિવાન થયું. તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાન. નિવાસાત્મગુણે જે જગ્યાએ પરમાત્મા પધાર્યા તો ત્યાં લક્ષ્મીજન પણ પધાર્યા, એટલે આખું વ્રજ સર્વ સમૃદ્ધિવાન થયું. કેવળ ભગવાન વ્યાસ લખે નંદ બાબાને સંબોધીને કહે એવું નહીં, ગોપીઓ પણ કહે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા જયતિ તેધિકમ. હે કૃષ્ણ, તમારા જન્મને લઈ અને અમારું આખું વ્રજ સર્વ સમૃદ્ધિવાન, સમૃદ્ધ તો હતું જ. ગોપીઓ કહે છે કે અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ તમે આવ્યા એટલે અધિક થઈ ગયું. જયતિ તેધિકમ, અધિક અધિક. નંદ બાબાની પત્ની હોવાનું એને સૌભાગ્ય તો હતું જ, પણ ભગવાન એના ઘરે પ્રગટ થયા તો યશોદા પરમ સૌભાગ્યશાળી બની ગયા. પરમાત્મા આપણને માણસ બનાવે એ આપણું ભાગ્ય છે. માણસ બનાવી અને સંપત્તિથી, સંસ્કારોથી આપણને સમૃદ્ધ બનાવે એ આપણું સૌભાગ્ય છે. પણ આપણને આવી કથામાં અને કથાના નિમિત્ત માત્ર મનોરથી બનાવવા માટે ભગવાન આપણને નિમિત્ત બનાવે તો સમજવું આપણે પરમ સૌભાગ્યશાળી છીએ. ઠાકોરજી આપણને કથામાં બેસાડે છે. પ્રભુએ અનુગ્રહ કર્યો છે. માં યશોદાનું એટલું બધું સૌભાગ્ય હતું, અને જેના ઉપર ભગવાન કૃપા કરે પછી તો આખી દુનિયા એના પર કૃપા કરે. જા પર કૃપા શ્રી રામ કી હોઈ, જા પર કૃપા શ્રી રામ કી હોય, જા પર શ્રી રામ કી હોઈ, જા પર કૃપા. જેના ઉપર ભગવાનની કૃપા થાય, જેના ઉપર પ્રભુ પોતાનો અનુગ્રહ વરસાવે, પછી આ દુનિયામાં લોકોને કહેવા ન જવું પડે કે ભાઈ તમે જરાક મારા ઉપર હરખો ભાવ રાખજો હો. જેના જેના ઉપર પરમાત્માએ કૃપા વરસાવી છે એની પર આખી દુનિયા રાજી થઈ છે. જા પર કૃપા શ્રી રામ
કી હોઈ. જા પર કૃપા શ્રી રામ કી હોઈ. તા પર કૃપા કરે સબ કોઈ. તા પર કરે સબ. આખી દુનિયાને તમારા ઉપર પૂર્ણતયા પ્રસન્ન રાખવું સંભવ નથી. એટલા માટે થઈને પ્રાર્થના કરું છું કે દુનિયાને રાજી કરવી, દુનિયાને પ્રસન્ન કરવી, એની મહેનત ન કરતા ઠાકોરજીને રાજી કરો, દુનિયા તો આપોઆપ રાજી થઈ જશે. પછી જેના ઉપર પ્રભુ રાજી, પરમાત્મા રાજી થાય તો શું ન થાય આ સંસારમાં. આ સંસારમાં આપણે જે કાંઈ આમ 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 તમે જુઓ, આમ આમ તમારી પણ જ્યારે વધુ પ્રાપ્ત થઈ જાય ને ત્યારે સમજવું આ મારા પુરુષાર્થનું કે એનું કાંઈ ફળ નથી. આ કેવળ ને કેવળ મારા ઠાકોરજીનો અનુગ્રહ મારા ઉપર થયો છે એટલે બધું મને મળ્યું છે. આ બધું જ્યારે અધિક તમને મળી જાય, જ્યારે વધારે તમને પ્રાપ્ત થઈ જાય, જા પર કૃપા શ્રી રામ કી હોઈ. તા પર કૃપા કરે સબ કોઈ. નંદ બાબાના આંગણે ખૂબ વાજિંત્રો વાગ્યા. માં યશોદાનું સૌભાગ્ય સૌએ નિહાળ્યું. માં યશોદાને સૌ વધામણી આપે કે માં, તારો છોકરો તો જો કેટલો ભાગ્યશાળી, તું કેટલી ભાગ્યશાળી. કે પરમાત્મા જેવા પરમાત્મા તને માં કહીને બોલાવે છે. યશોદાનું સૌભાગ્ય. ત્રણ દિવસ વીતી ગયા અને કૈલાસમાં ભગવાન ચંદ્રશેખરને ભગવાન મહાદેવને થયું 12ના દિવસે કે લાવને, મારા ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે. મારા પ્રભુના દર્શન કરી આવું. પરમાત્માના દર્શન કરવા માટે થઈને ભગવાન મહાદેવને ઝંખના થઈ. ભગવાન જેવા ભગવાન પણ પરમાત્માના દર્શન માટે જવાની ઈચ્છા રાખે છે. આ કથા ઉપદેશ કરે છે કે આ સંસારમાં જીવાત્મા ઠાકોરજીના દર્શનની અભ્યર્થના રાખવો જોઈએ. જીવ પરમાત્માના દર્શન માટે જવા માટે ઈચ્છા વ્યક્ત કરવો જોઈએ. જેમ વર્ષમાં 2 વેકેશન આવે છોકરાઓને, દિવાળીના વેકેશનમાં જ્યાં ફરવા ગયા હોય, હજી એ હોટલમાંથી તમે ચેકઆઉટ ન કર્યું હોય, એના પહેલા તમે ઉનાળાના વેકેશનમાં ક્યાં જાશો એનું તમે તૈયારી કરતા હો. આ નરું સત્ય છે. સ્વીકારો ન સ્વીકારો એ તમારી મરજી, પણ નરું સત્ય છે. વેકેશનોમાં બહાર જ્યારે ફરવા જવાની ઈચ્છાઓ રાખો છો, એવી જ રીતે મારી પ્રાર્થના છે, વર્ષમાં 2-5 વખત તમારા સંતાનોને લઈ અને આપણા નજીકના, આપણા દૂરના, જ્યાં પણ તમને અનુકૂળ આવે ત્યાં તીર્થોમાં જઈ, દેવસ્થાનોમાં જઈ અને દર્શન કરજો.
પરમાત્માનું દર્શન કરશો તો તમારી આંખ પાવન થશે, તમારું મન પવિત્ર થશે, તમારી વાણી પવિત્ર બનશે, તમારા વિચારો પવિત્ર બનશે. અને આ સંસારમાં સુખી થવા માટે સૌથી વધારે આવશ્યક કંઈ હોય તો વિચારની શુદ્ધિ બહુ જરૂરી છે. માણસ વિચારોથી પવિત્ર શુદ્ધ બને. ભગવાન મહાદેવ વિચાર કરે છે કે લાવને હું ઠાકોરજીના દર્શન કરવા જાઉં. એક જોગી બાવાનું રૂપ લઈ અને ગોકુળમાં પધારે છે. ગળામાં શેષ નાગ લટકે છે, કાનમાં એટલા બધા મોંઘા મોંઘા ઘરેણા પહેર્યા છે ભગવાન મહાદેવે. આ દુનિયામાં સૌથી વધારે મોંઘા ઘરેણા કોઈ પહેરતું હોય તો ભગવાન મહાદેવ. કેમ? દુનિયાનો ગમે તેટલો ધનવાન કેમ ન હોય, પણ એ ભગવાન મહાદેવ જે ઘરેણા પહેરે એવા ઘરેણા તો અડી ન હગે, જોયે ન હગે. લેવાની વાત તો બહુ આગી રહી. અને એમાંય હોનાના ઘરેણાને ઘાટ ચાલુ હોય ને એમાંય જો ભગવાન મહાદેવનું ઘરેણું એકાદું દેખાય, એ બધું એની જગ્યાએ પડ્યું રહે. આ સંસારમાં જેને કોઈએ ન સ્વીકાર્યા એને મારા મહાદેવે સ્વીકાર્યા છે. જેને બધાએ દૂર કર્યા એને ઠાકોરજી અપનાવે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. હે નાથ, તમે તો કરુણાનો અવતાર છો. ભગવાન મહાદેવ દર્શન કરવા માટે આવે છે. ગોકુળની શેરીઓમાં જ્યારે ભ્રમણ કરતા હતા, એક ગોપી બાબાને જોયા. ગોપી બાબાને જોઈને પ્રણામ કરીને કહે છે, બાબા નમસ્તે. બાબાએ નમસ્તે કર્યા એટલે ગોપીએ સામે ચાલીને પૂછ્યું કે હે બાબા, તમે તો કંઈક જ્યોતિષી હોવ એવું દેખાય છે તમારા આમ 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 પહેરવેશ ઉપરથી. બાબાના મનમાં બત્તી થઈ કે હાલો જોશ જોવાના કામ કરીએ, કદાચ ઓલાના જોશ જોવા લઈ જાય અને આપણું કામ બની જાય. અરે હા હા, હું તો જોશ જોવા વાળો છું. બાબા તમારું નામ શું છે? સદાશિવ જ્યોતિષી. તો હે બાબા, અમારા જશોદામાની ઘરે દીકરાનો જન્મ થયો છે, એના તમે જોશ જોઈ દેહો. અને બાબાના મનમાં માંડ્યા લડ્ડુ ફૂટવા હો, કે જે કામ માટે આવ્યો છું એ તો સામેથી મળ્યું. ભાવ પવિત્ર હોય તો વસ્તુ સામેથી તમને મળી જ આવે, એમાં સંશય નથી. દેવર્ષિ નારદ ભક્તિના દુઃખને દૂર કરવા માટે થઈ અને યાત્રા કરવા માટે નીકળ્યા તો સનત કુમારો સામેથી એને મળ્યા છે. તમારો ભાવ પવિત્ર હોય, તમારી વૃત્તિ પવિત્ર હોય. ગોપીએ સામે ચાલીને, નહીં તો આપણે વિચાર્યું ન હોય. ક્યારેક ક્યારેક આપણી જિંદગીમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બનતા હશે. આપણે ઊંડે ઊંડે સ્વપ્નમાં ક્યારેય વિચાર્યું ન હોય. અને એવી ઘટના જ્યારે આપણી સાથે ઘટે ત્યારે સમજવું કે મારો કોઈ એવો ભાવ હશે કે જેનો સ્વીકાર ઠાકોરજી કર્યો છે. ભગવાન મહાદેવ કહે છે હાલો હાલો જોઈ દઉં. ભગવાનને લઈને ગોપી આવે છે નંદ બાબાના ઘરે. આંગણું બહુ મોટું હતું. પેલા તો
આંગણાવાળા મકાન મળતા, પેલા ફળિયું મળતું, હવે તો ગેલેરીમાંથી બધું મન મનાવી લેવાનું. શહેરમાં ફળિયાવાળું મકાન લેવા જવું હોય તો મેળ કેમ પડે? પણ સારું છે કે આપણે ગેલેરીમાં મન તો મનાવી લઈએ છીએ. એટલો તો સંતોષ ભગવાને આપણને આપ્યો. તો બાબાને લઈને જાય છે, આંગણામાં ઉભા રાખ્યા. બાબા અહીંયા ઉભા રહો, હું હમણાં આવી. ગોપી દોડતા દોડતા જાય છે. યશોદા, અરે ઓ યશોદા, બહાર તો આવ, હું કોને લઈને આવી છું? એ સમય લાલનજી સુતા હતા અને ગોપી બૂમાબૂમ કરતી હતી. એટલે યશોદાએ જરા કીધું, એ ગોપી, જરા અવાજ ધીરો કર, મારો છોકરો સૂતો છે, જાગી જશે. માં, આંગણામાં જુઓ તો ખરા, હું કોને લાવી છું? કોને લાવી છે? એક જ્યોતિષીને લાવી છું. હાલો આપણે તમારા છોકરાના જોશ જોડાવીએ. તો માએ તો બધું કામ પડતું મૂક્યું અને જ્યોતિષી પાસે જવાનો નિર્ણય કર્યો. જેવા માં ઓરડામાંથી ઓસરીમાંથી આંગણામાં આવ્યા ને બાબાને જોયા, આંખો ફાટી ગઈ. બાબાનું રૂપ જ એવું હતું. અંગ ભભૂત ગલે રૂંઢમાલા, અંગ ભભૂત ગલે રૂંઢમાલા. ગળામાં શેષ નાગ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા, હાથમાં ડમરું અને ત્રિશૂલ. બાજુબંધ નાગણીઓના કર્યા છે. બાબાને જોઈને ગોપી સામે જોઈને કીધું, એ ગોપી, તું આ લઈ આવી કોને? આને ના પાડ દે, મારે જોશ નથી જોડાવા હો. આને કદાચ મારો છોકરો જોવે અને ડરી ગયો હોય તો મારે જોશ નથી જોડાવા એની પાસે. ના પાડ દે, જા. ગોપીએ માને પણ એક વાત કરી, માં, હું બાબાને તો ના પાડી દઉં છું, પણ તમે થોડી ઘણી દક્ષિણા આપી દો ને, એટલે એ પણ જતા રહે અને આપણે બીજું કંઈ કહેવું નહીં, હું બાબાને ના પાડી દઉં છું. ગોપી આવીને બાબા પાસે કહે છે, બાબા માફ કરજો, અમારા જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે ને, એટલે અત્યારે જોશ નથી જોડાવા, પછી ક્યારેક જ્યારે જોડા છે ત્યારે તમને બોલાવી જશો. બાબા નિરાશ થયા કે એક યુક્તિ મળી હતી, નિષ્ફળ ગઈ. માં યશોદા સોનાનો થાળ ભરી અને ભગવાનને આપે છે કે લ્યો બાબા, આ દક્ષિણા લઈ લ્યો અને તમે ચાલ્યા જાઓ. મારે જોશ નથી જોડાવા, મારો છોકરો ડરી જાય તમને જોઈને. લો ભિક્ષા જોગી જાવ આસન પર, બાલક મેરો ડરાયો. જતા રહો. બાબા મનમાં હસે છે, કરે યશોદા, તમે આટલો બધો સંપત્તિનો આવો થાળ ભરીને આવો, એમાં નવાઈ છે જ નહીં, કારણ કે તમારા ઘરમાં ખજાનો બહુ છે. પણ યશોદા, તમને ખબર નથી, સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે. સૌથી મોટો ખજાનો પારણિયામાં પડ્યો છે. બાબા મનમાં કહે છે કે મારે આ તારા સોના મોરને શું કરવા છે? મારે રહેવું સ્મશાનમાં, રહેવું મારે પર્વતોમાં, શું કરવું આને મારે? પણ ભગવાન મહાદેવે એક વાક્ય બહુ સુંદર બોલ્યા છે કે લાવ યશોદાને કહી દઉં કે હું અહીંયા ભિક્ષા લેવા માટે કે કોઈના જોશ જોવા માટે નહીં, હું તો કેવળ મારા ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યો છું, તારા છોકરાને જોવા માટે આવ્યો છું. કારણ જો કપટ કરીશ તો કૃષ્ણ મને મળશે નહીં કોઈ દિવસ. કપટ હોય ને, કૃષ્ણ ન હોય કોઈ દિવસ. પ્રેમ ગલી અતિ સાંકરી, ઉનમે દો ના સમાય. એક મ્યાનમાં બે તલવાર ન રહે એમ.
કાં તો જીવનમાં કપટ રહે અને કાં તો જીવનમાં પ્રેમ રહે. પ્રેમ અને કપટ બેવ શોભે જ નહીં. પરમાત્માએ કહ્યું કે માં માફ કરજો, પણ હું તમારી આ સંપત્તિ માટે નથી આવ્યો, હું તમારા છોકરાને જોવા માટે આવ્યો છું. મને એકવાર તમારો છોકરો દેખાડી દો એટલે હમણાં વયો જાવ. ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. મને એક વાર તારા છોકરાના દર્શન કરાવી દે, હું હમણાં જતો રહું. માએ સાંભળ્યું અને માએ કીધું, બાબા તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે. જાઓ, મારો છોકરો નહીં જોવા મળે. બાબાએ સામે કીધું, તો સાંભળો યશોદા, જ્યાં સુધી મને તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તમારા આંગણું મૂકીને ઘરની બહાર નહીં જાય. જાઓ. આ બાબા હઠીલા હતા, હઠીલા બાબા. બાબાએ ઘસીને કીધું કે હું નહીં જાઉં. પછી ભગવાન મહાદેવે ત્રિશુલ ખોડી દીધું. આંગણામાં બેસી ગયા પદ્માસન વાળી. આંખો બંધ કરી અને ભગવાન મહાદેવ ઠાકોરજીની પ્રાર્થના કરે છે. અને જ્યારે જ્યારે આ સંસારમાં ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ત્યારે પરમાત્મા એ પ્રાર્થનાઓને સાંભળે છે. ઈશ્વર પ્રાર્થનાઓને સાંભળી રહ્યો છે. અને ભક્તો જેમ કે એમ ઠાકોરજી કરે હોતો. ગોપીના આંગણામાં ભગવાન આવે અને ભગવાન કહે, હે ગોપી, થોડું માખણ ખવડાવ ને. ગોપી કહે, માખણ ખવડાવું, પણ પેલા એક કામ કર, મારા આંગણામાં થોડીક વાર નૃત્ય કર. અને બોલો, ગોપીના હાથનું એ માખણ ખાવા માટે કનૈયો નૃત્ય કરે. ક્યાં વાત હે. પરમાત્મા પોતાના ભક્તોનું કયું કરે છે. અહીંયા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે, પ્રભુ તમે કંઈક કરો ને તો મને દર્શન થશે, નકર દર્શન નહીં થાય. પરમાત્માને જ્યાં જ્યાં પણ ભક્તો પ્રત્યે પ્રેમ થયો ત્યાં ત્યાં પરમાત્માએ પોતાનું કયું કર્યું નથી, ભગવાને એના ભક્તોનું કયું કર્યું છે. પરમાત્મા જેને જેને પ્રેમ કરે છે એમાં પરમાત્મા એ પોતાના ભક્તના પ્રેમને વશ બધું જ મૂકી દેવા તૈયાર. દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરી, કૃષ્ણની પ્રતિજ્ઞા સાંભળી કે ભગવાન પ્રતિજ્ઞા કરીને બેઠા છે કે મહાભારતના યુદ્ધમાં હું હાથમાં હથિયાર નહીં લઉં. અને દાદા ભીષ્મએ આ પ્રતિજ્ઞા સાંભળી. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે હથિયાર વગરનો કોઈ માણસ અમને જીતી જાય તો અમે ક્ષત્રિય કામના શું. અને કનૈયાના હાથમાં જો હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો નહીં. વાસુદેવ કળચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાઓ. लाजत है मेरी गंगा मैया, मैं
શાંતનું સૂત ના કહાવું. તમે શું માનો છો? કૃષ્ણની પ્રતિજ્ઞા કોઈ તોડાવી શકે? હે? પણ છતાંય દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે હું હાથમાં હથિયાર લેવડાવીશ, નકર તમને મોઢું નહીં દેખાડું. અને એ સમયે જ્યારે દાદા ભીષ્મએ બાણની વર્ષા કરી અને અર્જુનને ઘાયલ કર્યો, ભગવાનનું અભેદ કવચ વીંધી નાખ્યું, દાદાના એક પછી એક બાણથી લઈ અને ભગવાનને પરસેવો વળી ગયો, અને પછી બાજુમાં તૂટેલા રથનું પૈડું લઈ અને દાદાને મારવા દોડ્યા છે. જ્યારે દાદાને મારવા દોડે ત્યારે અર્જુન પણ પકડે છે. પ્રભુ રેવા દો, તમારી પ્રતિજ્ઞા તૂટી જાય છે. દાદાએ તો હથિયાર મૂકી દીધા કૃષ્ણ સામે આવ્યા એટલે. હથિયાર વગરના માણસ ઉપર ઘા કરવો એ કાયરનું નિશાન છે. પુરાણોમાં લખ્યું છે, દેવી ભાગવતમાં લખ્યું છે, જેના હાથમાં હથિયાર ન હોય એની ઉપર ઘા કરે એ કાયર છે. જે લડતા લડતા કોઈ પડી ગયો એના માથે ઘા કરે તો એ કાયર છે. કોઈ સ્ત્રી ઉપર કોઈ શસ્ત્રનો ઘા કરે એ કાયર છે. કોઈ બાળક ઉપર ઘા કરે એ કાયર છે. દાદાએ હાથમાંથી હથિયાર મૂકી દીધું, પછી એટલું જ કીધું, કૃષ્ણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. તમારી પ્રતિજ્ઞા હતી કે હાથમાં હથિયાર નહીં લઉં, તમે હાથમાં હથિયાર લીધું મને મારવા માટે. આમ પૈડું નાખીને ભગવાન હસ્યા છે. અરે દાદા, આને તો પૈડું કહેવાય, આને થોડું કઈ, આને રથનું પૈડું કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય. દાદા હસીને બોલ્યા છે, પ્રભુ શું કામ એને મજાક કરો છો? આવી તમામ રણનીતિઓને જાણનારા તમને મારે સમજાવવું પડશે કે કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો એવો પથ્થરો પણ શસ્ત્ર ગણાય છે? તમે તો રથનું પૈડું લઈને દોડ્યા છો. અને પછી ભગવાન હસીને બોલ્યા, ડારી ચક્ર હરી હસી पर्यो ઉત્તર દિયો બ્રજરાજ તજી પ્રતિજ્ઞા મોદી મેં તોરી પ્રતિજ્ઞા કા. દાદા ભીષ્મની સામે ભગવાન હસીને બોલ્યા, દાદા મને ખબર છે આને શસ્ત્ર કહેવાય. મારી પ્રતિજ્ઞા પણ મને યાદ હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં, મારી પ્રતિજ્ઞા હતી. પણ તમારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું લડતા લડતા ઊંધો પડું. મારા ભીષ્મ, મારા ભક્તની લાજ ન જાય એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડીને તારી પ્રતિજ્ઞા કાયમ માટે રાખી છે. પરમાત્મા ભક્તોનું આધીન, ભગવાન ભક્તો જેમ કહે એમ કરવા તૈયાર છે. રામચરિત માનસમાં ભગવાન જ્યારે 14 વર્ષ વનવાસમાં ગયા, મહારાજ દશરથનું નિધન થયું. ભરતજી આવે છે, ખબર પડી કે પ્રભુ રામ જંગલમાં ગયા છે. જેટલો પ્રેમ ભરત રામને કરે એટલો જ પ્રેમ રામ ભરતને કરે છે. જ્યારે તમામ લોકોને સાથે લઈ અને ચિત્રકૂટમાં જાય છે, પરમાત્માના એક વચનોથી તમને ખબર પડશે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે પરમાત્મા શું કરવા તૈયાર છે.
સૌ લોકોની સાથે જ્યારે ભરતજી આવે છે અને કીધું પ્રભુ રામને, પ્રભુ તમે ઘરે ચાલો પાછા, પ્રભુ આપ ઘરે હાલો. ભગવાન સમજાવે છે, ભરત, પિતાજીનું વચન છે અને વચનને લઈ અને હું આ 14 વર્ષ વનમાં આવ્યો છું. પિતાજીના એક વચન માટે થઈ અને હું આવ્યો છું, પણ તું દુખી ન થા. સંવાદ તો બહુ લાંબો છે, પણ મારે મૂળ તમને જે કહેવું છે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે શું કરવા તૈયાર થાય. ભરત કહે છે, પ્રભુ તમે પાછા ચાલો. ભગવાન રામ કહે છે કે ભરત, હું પિતાજીના એક વચન માટે થઈને અહીંયા આવ્યો છું. પિતાજીને એટલા પ્રેમ કરતો હતો હું કે એના વચનને લઈને હું અહીંયા 14 વર્ષ વનવાસ માટે આવ્યો છું. પિતાનું વચન ન તૂટે, એની આબરૂ ન જાય, એટલા માટે અહીંયા આવ્યો છું. પણ ભરત, તમે આટલા દુખી છો એ તમને જોઈને જો તમને એમ થતું હોય કે હું પાછો જ આવી જાઉં, તમારી આજ્ઞા હોય, તમારું કેવું હોય પાછું આવી જાઉં, તો તમારા પ્રેમ અને વશ હું પિતાજીની આ વચનને પણ તોડવા તૈયાર થઈ જાઉં છું. પોતાના પિતાના વચનને તોડવા તૈયાર થાય રામ, ભરતના પ્રેમને ખાતર. પરમાત્મા સૌ ભક્તોનું કયું કરનારા છે. ગંગાના કિનારે ઉભા રહીને જ્યારે કેવટની નાવ માગે છે, કેવટની જ્યારે નાવ માગે, કેવટે કીધું મને પગ ધોવા દો તો તમને સામે કિનારે લઈ જાવ, નકર નહીં. કારણ મેં તમારો મહિમા બહુ જાણ્યો છે. માગી નાવ ન કેવટુઆના માગી ન કે तुम्हार मरमु में जाना कही तुम्हार વચન વિવેકીને જે નર ને નારી પાનભાઈ. મેં કાલે તમને વચન આપ્યું હતું કે કાલે કથા કરીશ તમને. રામચરિત માનસની કથા રહી ગઈ હતી. કેવટનો બહુ સુંદર દિવ્ય પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે ગંગા પાર થવા માટે નીકળે છે
તમે આમ જુઓ તો પ્રાયઃ અહીંયા નાવ ભગવાને માગી. નકર મોટા અધિકારી આવે તો સેવક ગણની હારે હોય તો બધી વ્યવસ્થા કોણ કરે? સેવકો. પણ અહીંયા લક્ષ્મણજી સાથે હતા છતાં પણ સેવકને ન કીધું, ભગવાને પોતે નાવ માગી. આખી દુનિયાને દેનારો આજ કેવડ પાસે માગે છે, એટલે કેવડ ધન્ય થઈને કહે છે કે આ સંસારમાં હવે હું ધનવાન થયો, હું કંઈક મોટો થયો, મારી પાસે પ્રભુ માગી રહ્યા છે. પરમાત્મા પોતાના ભક્તોને આમ મોટા કરે છે. માગી નાવ ન બાપજી ઉભા રહો, હું તમને નાવ નહીં આપું. મહાપુરુષો કહે છે કે કેવટ નાવ લઈને ન આવ્યો, નાવ દૂર ઉભી રાખી. કેમ? જો કિનારે મૂકી દો તો સીધા ચડી જાય. નાવ દૂર ઉભી રાખી. જો કે આગલી રાતે જ નક્કી થઈ ગયું હતું કે સવારમાં ગંગાના ઘાટ ઉપર કેવળ ને કેવળ કેવટની જ નાવ આવશે. શૃંગેરપુરના રાજા ગુહ જાહેર કરી દીધું હતું કે કાલે કોઈ પોતાની નાવ લઈને કિનારે નહીં લગાડે, એક કેવળ માત્ર કેવટની નાવ આવશે. નાવને દૂર ઉભી રાખી છે. અને પછી ભગવાને કીધું કે ભાઈ તારી નાવ જોઈએ છે. તો કે નાવ નહીં આપું. એમ કેમ? તો કે તમારો મહિમા બહુ મેં જાણ્યો છે. મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ, તમારો પગ જેને અડ્યો એ પથ્થરમાંથી પણ સ્ત્રી થઈ ગઈ. હવે પથ્થર જેવો પથ્થર જો સ્ત્રી થઈ જાય તો આ તો પાણીમાં પલળેલું લાકડું છે, આમાંથી સ્ત્રી થતા કેટલી વાર લાગે? અને અમારી તો સ્થિતિ જ એવી છે કે એક સ્ત્રી ઘરમાં છે એનું પૂરું નથી કરી શકતા, એમાં આ સ્ત્રી થાય તો પછી હવે આ મારા ઘરમાં આવે તો મારે ઓનું શું કરવું? મેં તમારો મહિમા જાણ્યો છે ભગવાન, કારણ કે તમારા પગની રજ એ પથ્થરને પણ માણસ બનાવી દેવાની જડીબુટી છે. માટે પેલા મને મારી વાત માનો. ચરણ કમલ રજ કહું સબ કહી, ચરણ કમલ ભગવાન, મેં સાંભળ્યું છે કે તમારી નાવ, તમે મારી નાવને સ્પર્શ કરો તો મારી નાવ પણ એમાંથી સ્ત્રી બની જાય. પથ્થર તો કઠોર છે, માટે પેલા એક કામ કરો, મને પગ ધોઈ લેવા દો. તમારા પગ હું ધોઈ લઉં પછી તમે અંદર બેસો. કારણ આ નાવ મારી આખા પરિવારનું પાલન પોષણ કરનારું એકમાત્ર મારી પાસે સાધન છે. મારી પાસે બીજો કોઈ ધંધો નથી. અને ખરેખર તમે જો સામે કિનારે ઉતરવા માંગતા હોય
તો મને પેલા તમારા પગ પખારી લેવા દો. મને પેલા તમારા પગ ધોઈ લેવા દો. કારણ કે જો મારી નાવ જો સ્ત્રી બની જાય તો હું તો લૂંટાઈ જાવ હાવ. એટલે કેવટ ભગવાનને પ્રાર્થના કરે, પદ કમલ ધોઈ ચઢાઈ નાવ નાથ ઉતરાઈ ચહો મોહી રામ રાઉરે આન દશરથ સપથ સબ સાચી કહો. પેલા મને તમારા પગ ધોઈ લેવા દો, અને તમારા પગ ધોયા પછી હું તમને મારી નાવમાં બેસાડીને સામે કિનારે મૂકી દઈશ. હું તમારા અને દશરથના બેયના હમ ખાઉં છું. લક્ષ્મણજીનો મગજ ગયો કે આ નાવમાં બેહાડવા હાટું પગની વાત ધોવાની વાત કરે, ત્યાં હોય તો બરાબર છે, પણ એમાં હમ મારા આ મારા ભાઈના અને મારા બાપાના હમ હું કામ ખાય છે? આ બેયના શપથ લે છે. બરુ તીર મારહુ લખનું પૈજબ લગીન પાય પખારી હો તબ લગીન તુલસીદાસ નાથ કૃપા. જ્યારે કેવટનો આવો અવિવેક લાગ્યો તો લક્ષ્મણજીએ બાણ સરસંધાન કર્યું અને કેવટ કહે છે, મહારાજ સાંભળો, તમારે સામે કિનારે જવું હોય તો મને પગ ધોવા દો, હું તમને સામે કિનારે મૂકી જઈશ, અને ઉપરાંત કહું છું ઉતરાઈ નહીં લઉં, તમારી પાસે કઈ લઈશ નહીં. અરે લક્ષ્મણે કીધું, આ અમને શું સમજે છે? ઉતરાઈ નહીં લેવાની વાત કરે છે. લક્ષ્મણ કહે છે, રામ કહે છે, અરે તને આપી દેશું ઉતરાય ભાઈ, એમાં શું હતી વાત? કેવટે કીધું, જે માગે એની પાસે કઈ હોય હું બીજું? તમે તો માગો છો મારી પાસે નાવ. કેવટ કહે છે, લક્ષ્મણ મને મારી નાખે તો ભલે મારી નાખે, પણ હું સાચું કહું છું, હું ઉતરાય નહીં લઉં અને તમને સામે કિનારે મૂકી જઈશ, પણ મને પગ ધોઈ લેવા દેવું કહેવાય. કારણ કેવટને ખબર છે કે આ પરબ્રહ્મ પરમાત્મા છે, એટલા માટે આ બ્રહ્મ છે. મારે તો તમને આ કથા સાથે એટલો વાત બેહાડવી છે કે ભગવાન પોતાના ભક્તનું કયું કરે છે. ભગવાન શિવે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે કઈક કરો, કામ ચીંધું, અને કૃષ્ણે કર્યું છે. ભગવાન રોયા છે, અહીંયા મારે પગ ધોવા છે, મને પગ ધોવા દો, તો સામે કિનારે મૂકી જાઓ. ભગવાને કીધું જા જળ લઈ આવ. કેવટ કહે છે, જળ નહીં, હું પાણી લઈ આવું. હું પાણી લઈ આવું, જળ નહીં. એલા આ ગંગાજીનું જળ છે અને જળ કહેવાય, આ બધાને તારે છે. કેવટે કીધું, અમે તો આટલા વર્ષોથી રહી, તો તમે તરી ન ગયા હોય. યાદ રાખજો વાલા ભક્તજનો, ગંગાના કિનારે રહેવાથી તરી નહીં જાઓ, પણ ગંગામાં શ્રદ્ધા થશે તો અહીંયા બેઠા બેઠા ખાલી ચરણામૃત માથે પડશે તોય તરી જાશો. ગંગા તારે છે એવી શ્રદ્ધા તમને હોવી જોઈએ. કેવટને તો ખબર જ હતી, પણ છતાં પણ એને પરમાત્મા સાથે, કારણ કે ઈ વધારે પડતી વાતો એટલે કરતો તો જો જલ્દી મૂકી આવીશ તો હમણાં વ્યા જાહે. માણ સંગમ થયો છે, માણ મુલાકાત ગોઠવાની છે. કેવટ પાસે નાવ માગે, કેવટ નાવ આપે નહીં. લક્ષ્મણજી ઉભા ઉભા જોવે છે કે આ નાવ આપતો નથી, આ ભગવાનના બધા આવા જ હરગા છે. લક્ષ્મણજી મનમાં બોલ્યા, ભગવાનના બધા હગા આવા જ છે. કેમ? ઓલા સુમંતને કીધું કે હવે તું જા, તો એ રથ લઈને જતો નથી, અને આને કીધું તું નાવ લઈ આવી, તો આ નાવ લઈ આવતો નથી. ભગવાને કીધું, લક્ષ્મણ સાચું કહું, આ બધું થવાનું હતું મને ખબર જ હતી. કેમ? તો કે શરૂઆત ઘરથી જ થઈ હતી. ઘરેથી શું શરૂઆત થઈ? તો કે મેં તમને અને સીતાને બેન ના પાડી હતી, તમે ન આવો, મારે એકને જવાનું, તોય તમે હારે આવ્યા, તમે ચાલુ કર્યું હતું, તો પછી આ બધું થવાનું જ હતું. ઘરેથી જ શરૂઆત થઈ છે.